નંબરનો શ્લોક જુઓ, ચોપડી હોય એ જુએ, ચોપડી નથી એ ધ્યાન રાખે. 61 નંબરનો શ્લોક. તો એમાં શું કહે છે, ભાષાંતર જ જોઈએ સીધું. નિર્મળ પાણીમાંથી તારો જન્મ થયો છે, સુંદર સ્ત્રીના મુખની સાથે તારી મધુરતા સ્પર્ધા કરે છે, વિષ્ણુના હાથમાં તારો વાસ છે, તારી સુવાસ દેવોના ચિત્તને આકર્ષે તેવી છે, મહાકવિઓની વાણી અને કામદેવનું તું સર્વસ્વ છે. હે કમળ, જો ભમરા તરફ તું અનુરાગ દાખવે તો તે અંગે અમે શું કહીએ. હવે અહીંયા આપણને આ અન્યોક્તિ આમાં ખાસ સમજવાનું છે. ભાષાંતર જુદી રીતે છે. નીતિશતક તમે ભણી ગયા ને, એમાં એક વસ્તુ બતાવે અને બીજી વસ્તુનો નિર્દેશ થાય. બતાવી હોય એક જ વસ્તુ પણ બીજી દેખાય, એટલે પ્રસ્તુત અપ્રસ્તુત. પ્રસ્તુત દેખાય છે, અપ્રસ્તુત દેખાતું નથી. તો શેની વાત કરી, તો કમળની વાત કરી. અને સાથે સાથે એ કમળ ક્યાં જાય છે, તો એક તો એમ કે સ્ત્રીનું મુખ સુંદર છે એવું છે, વિષ્ણુના હાથમાં છે, સુવાસ સરસ છે, વાણી પણ સોફ્ટ કમળ જેવી છે. આ બધું જ આપણને પ્રસ્તુત અપ્રસ્તુતમાં બતાવે. પ્રસ્તુત છે કમળ બતાવવું. હવે અપ્રસ્તુત વાત કઈ થઈ, તો એમ કે કમળની પર ભમરો બેસે તો એ ભમરો છે એ કમળને નુકસાન કરે છે, રસ લઈ લે છે, અથવા કમળ માટે સારું નથી. અપ્રસ્તુત વાત એમ કે તમારી પાસે જે સારા ગુણ છે એ પકડી રાખવા જોઈએ, ખરાબ ગુણને પકડવો નહીં. ખ્યાલ આવી ગયો? એટલે પ્રસ્તુત અને અપ્રસ્તુત આ રીતે આપણે મૂલવવું પડે. અને અન્યોક્તિ, સુંદરતા તો છે, સાથે સાથે ભમરાનું દૂષણ પણ છે, એનાથી દૂર રહેવું જોઈએ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?